આજે પરિણામની જાહેરાત થતાં જ વહેલી સવારથી જ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડ્યા હતા। ખાસ કરીને ભુજની માતૃછાયા કન્યા શાળામાં આજે સવારથી જ વિદ્યાર્થીઓનો પરિણામની રાહ જોઈને આવી પહોંચી હતી। તેની સાથે વાલીઓ પણ જોડાયા હતા। માતૃછાયા શાળા છેલ્લા ઘણા વર્ષોથી પરિણામોમાં અવ્વલ નંબર ધરાવે છે, ત્યારે આજે સવારથી જ અહીં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। માતૃછાયા કન્યા સ્કૂલના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીનીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। માતૃછાયા કન્યા વિદ્યાલય સુહાસ્તના આચાર્ય બોલું છું। આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું બોર્ડ તરફથી વેબસાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ અતિ આનંદની ખુશી સાથે કહું છું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું ખૂબ સારું પરિણામ આવ્યું છે। હું વાત કરું પહેલાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની, તો અમારે 184 વિદ્યાર્થીઓ બોર્ડમાં પરીક્ષામાં બેઠા હતા। એનામાંથી 183 વિદ્યાર્થીઓ પાસ થયા છે। માત્ર એક જ વિદ્યાર્થીની એક જ વિષયમાં થોડા રહી ગયા છે। બાકી A1 અમારા 25 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે અને 51 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે। ખૂબ સરસ આંકડા છે, 25 અને 51, એટલે માતૃછાયાને ખૂબ આનંદ છે। સરસ આંકડાઓ સાથે અમારી દીકરીઓ આજે સામાન્ય પ્રવાહમાં સારું પરિણામ લાવી છે। એટલે આ રીતે જોઈએ તો અમારી શાળાનું પરિણામ 99.40% જેવું થાય છે, જેનો અતિ આનંદ છે। સરસ પરિણામ સાથે અમારી દીકરીઓએ આખું વર્ષ અને આટલા વર્ષોની મહેનત કરી હતી આ પરિણામ માટે। હું આભાર માનીશ અમારા સંસ્થાના મોવડીઓ, સમગ્ર ટ્રસ્ટી મંડળ, માનનીય મુકેશભાઈ સાહેબ, માનનીય નલિનીબેન, સમગ્ર ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કરું છું। અમારા સ્થાનિક ટ્રસ્ટી શ્રી પટવા સાહેબ, બધાએ અમને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। એની સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સતત અમને સપોર્ટ રહ્યો છે। માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ સંજયભાઈ સાહેબ પરમાર સાહેબ, એમને અમને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, દીકરીઓની સતત ચિંતા કરી છે। તો આજના દિવસે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને આ જે પરિણામ આવ્યું છે એમાં અમારા પરિવારના તમામ મિત્રોએ ખૂબ મહેનત કરી છે। ખૂબ સરસ સૌની મહેનતનું આ પરિણામ છે। વાલીઓનો પણ અમને પૂરો હકારાત્મક મળ્યો છે। એટલે સાયન્સમાં પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે અને સામાન્ય પ્રવાહમાં સમગ્ર પરિવારની મહેનત, વાલીઓનો સપોર્ટ, હકારાત્મક અભિગમ અને સમગ્ર સંસ્થાની આટલા વર્ષોની દીકરીઓની મહેનતનું આ પરિણામ છે। એ જ રીતે સાયન્સમાં પણ અમારું ખૂબ પરિણામ સારું છે। અમારી દીકરીઓ 8 દીકરીઓ A2 ગ્રેડ સાથે પરિણામ લાવી છે અને A2 ગ્રેડમાં પણ 88-89 એવા ટકા આવ્યા છે, જે ખૂબ સરસ મહેનત સાથે દીકરીઓ સતત શાળામાં બેસીને સતત મહેનત કરી છે। એટલે અમને સાયન્સના પરિણામથી પણ ખૂબ સંતોષ છે। ખૂબ સારું પરિણામ અમારી દીકરીઓ સાયન્સમાં પણ લાવી છે। એના માટે સમગ્ર અમારા ઉચ્ચ માધ્યમિક પ્રવાહના શિક્ષક મિત્રો, સાયન્સ અને સામાન્ય વિભાગના તમામ મિત્રો એ ખૂબ સરસ દીકરીઓ માટે મહેનત કરી છે। આ પરિણામમાં અમારા પ્રાથમિક વિભાગ, અમારા ઢીંગલી ઘર, કેમ કે અમારી દીકરીઓ ઢીંગલી ઘરથી અહીંયા ભણે છે અને ધોરણ 12 સુધી 14 વર્ષ ભણી છે, તો અમારા દરેક વિભાગના દરેક શિક્ષક ગુરુજનો, અમારા નીચેના ઢીંગલી ઘરના પૂર્વ પ્રાથમિક વિભાગના અમારા આચાર્ય અનિલાબેન, પ્રાથમિક વિભાગના અમારા આચાર્ય પંકજબેન અને સમગ્ર સૌની મહેનતનું આ પરિણામ છે। એનો આનંદ અને ખુશી। હું હુમેરા ફારૂક ખત્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મેં મારી શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જેના માટે હું અમારા ટ્રસ્ટી મુકેશભાઈ શાહ અને નલિનીબેન અને અમારા આચાર્ય સુહાસબેન તન્ના અને અમારા શિક્ષકગણ અને માતા પિતાને આભાર માનું છું। અને હું આગળ MBA કરી અને બિઝનેસમાં જવા ઈચ્છું છું। હા, એવી અપેક્ષા પહેલાંથી હતી। શરૂઆતથી જ સતત રિવિઝન કરતા રહેવું અને રોજ કરી લેવું અને જે સ્કૂલમાં જે પણ કરાવવામાં આવે તેના પર પૂરો ધ્યાન આપવું, એના લીધે મેં આ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। મારા પપ્પા ફારૂક યુસુફ ખત્રી અને અમારો બાંધણીનો વેપાર છે। મારા મમ્મી કુલ્ફાબાનું ફારૂક ખત્રી, એ હાઉસવાઈફ છે। સફળતા માટે કે શાળામાં જે પણ કરાવવામાં આવે તેમાં પૂરું ધ્યાન આપવું હોય। હું હર્ષી રાજેશ મહેતા, હમણાં 12th કોમર્સની એક્ઝામ આપી માતૃછાયા સ્કૂલમાંથી ને મને A1 ગ્રેડ આવ્યો છે 99.88 PR સાથે, જેમાં સ્કૂલનો ખૂબ જ ફાળો રહ્યો છે। તેઓએ ખૂબ
ખૂબ અમને તેમનો સમય આપ્યો છે. અમને જ્યારે ડાઉટ હોય ત્યારે બેઝિઝક એ લોકોએ ગમે ત્યારે અમારા ડાઉટ સોલ્વ કર્યા છે ને એ લોકોએ ભણાવ્યું છે, એટલે એક જ વારમાં અમને યાદ રહી જાય એવું ભણાવ્યું છે. ને અહીંયાના પ્રિન્સિપલ, મોટા ટ્રસ્ટીઓએ ખૂબ અમને સહકાર આપ્યો છે, એટલે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વર્ષ દરમિયાન મને છે ને 10th બી A1 આવ્યો હતો ને એટલે એક ખ્યાલ આવે કે 12thમાં પણ સ્ટાર્ટિંગથી જ આપણે મહેનત કરવી જોઈએ. લાસ્ટમાં આપણે મહેનત કરીએ તો તેનાથી ન થાય, એટલે મેં છે ને સ્ટાર્ટિંગથી જ મહેનત કરી હતી. મને જ્યાં જ્યાં ડાઉટ હોય ત્યાંના અહીંયા શિક્ષકોને પૂછ્યા અને તેઓએ મને ખૂબ સહકાર આપ્યો ને હવે આગળ મારું BCom પ્લસ ફિનટેકનો વિચાર છે. હું સંજીદા ખત્રી સોપાન 1થી માતૃછાયા શાળામાં જ ભણતી આવું છું અને ધોરણ 12માં સારા ટકા લઈને પાસ થઈ છું. A1 આવ્યો છે મને અને આ A1નો શ્રેય હું મારી શાળા, મારા માતા પિતા અને મારી સખત મહેનતને જ દેવા માંગીશ. હાલ મારું 94.72% રિઝલ્ટ આવ્યું છે અને આ રિઝલ્ટ માટે હું 12મા ધોરણની સ્ટાર્ટિંગથી જ ખૂબ જ મહેનત કરતી આવી છું. ભવિષ્યમાં હું BBA કરીને મારા પપ્પા જે બિઝનેસ કરે છે એ બિઝનેસને જ આગળ રન કરવા માંગીશ અને બીજાને એ જ સલાહ આપીશ કે તમે પહેલેથી જ મહેનત કરશો તો જ A1 મેળવી શકશો.